ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં ₹6 કરોડના ખર્ચે વિવિધ રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે। વોર્ડના સેવાભાવી અને જાગૃત સુધરાઈ સભ્યો અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને માર્ગોની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ તાત્કાલિક ₹6 કરોડના ખર્ચે જુદા જુદા માર્ગોના કામોને મંજૂરી આપી હતી, જે અંતર્ગત આજે શારદાબેન લાડાણી માર્ગ પર આવેલા શિવાલિક પાર્ક વિસ્તારમાં સીસી રોડના કામનું શ્રીફળ વધેરી અને મોં મીઠું કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણીયા, નિમિતભાઈ પંસારા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે નવા માર્ગોના નિર્માણથી વિસ્તારમાં અવરજવર સરળ બનશે અને લોકોને લાંબા સમયથી અનુભવાતી મુશ્કેલીઓમાં રાહત મળશે। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે પહેલા વોર્ડમાં 6 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત અમારે અત્યારે કરેલું। તેમાં બાંધકામ સમિતિના ચેરમેન આપણે મનોજભાઈ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, 108 જેવા કે ઓળખાય છે એવા અજયભાઈ જાગાણી, સાક્ષર પરના નેતા અશ્વિનભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન નિમિતભાઈ પાનસેરા અને આ શિવાલી પાર્કના આગેવાનો, લેડીઝ, જેન્ટ્સ બધા આજુબાજુના સભ્યશ્રીઓ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત અમે કરેલી અને ખૂબ ખુશખુશાલીથી અત્યારે અમે ખાતમુહૂર્ત કરી અને આનંદની અનુભૂતિ અનુભવી। નીલમ ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।